વાપીના ડુંગરા ખાતે આવેલી પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ લાગ્યાનો બનાવ સામે આવ્યો છે। જીમિત પ્લાસ્ટિક પ્રોડક્ટ નામની કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। આગની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કંપનીમાં મૂકેલા પ્લાસ્ટિકના પ્રોડક્ટને લઈને આગ વધુ પ્રસરી। ઘટનાને પગલે ફાયર વિભાગની 5 ગાડીઓએ ઘટનાસ્થળે કામગીરી હાથ ધરી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો। આ સાથે આ ઘટનામાં કોઈ જાનહાનિની ઘટના હજુ સુધી સામે નથી આવી। ફાયરની ટીમે 90% આગ પર કાબુ મેળવ્યો છે। પ્લાસ્ટિકમાં આગ લાગવાના કારણે ફાયર વિભાગ દ્વારા ફોર્મ અને પાણીનો છંટકાવ હજુ પણ ચાલુ હોવાની જાણકારી સામે આવી રહી છે। જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો વાપીના ડુંગરા ખાતે આવેલી પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગનો બનાવ બન્યો હતો। મહા જહેમતે 90% સુધી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। જીમિત પ્લાસ્ટિક પ્રોડક્ટ નામની કંપનીમાં આગ લાગતા અફરાતફરી મચી। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા મુરાદ ફોનલાઈન પર જોડાયા છે। મુરાદ, આગનો બનાવ બન્યો છે, હાલમાં શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે? ગઈકાલે મોડી રાતના પ્લાસ્ટિક કંપનીમાં અચાનક કોઈ કારણસર આગ લાગી હતી અને જેના કારણે વાપી ફાયરની મદદ લેવાઈ હતી, પરંતુ પ્લાસ્ટિકના ઢગલામાં આગ લાગવાના કારણે અને જે રો મટીરિયલ હતું તેમાં આગ લાગવાથી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેથી નજીકના વાપી, દમણ, સેલવાસ અને પરિગામ જીઆઈડીસી થી ફાયરની મદદ લેવાઈ હતી અને મેનેજમેન્ટ દ્વારા આ કોલને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો। પ્રાપ્ત જાણકારી અનુસાર અત્યાર સુધી જાનહાનિ કે કોઈ દાઝી ઘટના સામે આવી નથી। પોલીસ અને વીસીસીના સ્ટાફ ઘટના સ્થળે ઉભો હતો। અત્યાર સુધીમાં જો ગણીએ તો 95% જેટલી આગ ઉપર કંટ્રોલ મેળવ્યો છે અને હાલ પાણીનો છંટકાવ ચાલુ। જી, આભાર મુરાદ, માહિતી આપવા માટે।